જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે ઘણા દિવસ પછી વિડીયો ઉતારી છે, તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે છે 25 ડિસેમ્બર। 25 ડિસેમ્બર એટલે તુલસી પૂજન દિવસ। તો આપણે તુલસી માતાનું પૂજન કરશું। જો કે ઘરમાં વડીલો હોય ઈ રોજ સવારે તુલસી માતાનું પૂજન કરતા જ હોય, પણ આપણા જેવા હોય ઈ થોડી ઘણી આળસ કરી જતા હોય। તો આપણી સંસ્કૃતિ છે, આપણે જાળવી રાખવી એ આપણી ફરજ છે। તુલસી શ્રી સખી શિવે પાપ હારિણી પુણ્ય દે નમસ્તે નારદુનુતે નમો નારાયણી પ્રિયે। રોજ સવારે બધા કરતા જ હોય તુલસી માતાને ચાંદલો ને તુલસી ક્યારે સાથીઓ, ને આપણે બાની કરી લે એટલે આપણો વારો આપણે એમ કંઈક હાલે એટલે એમ કરીને ન કરી। અને તુલસીના એક જ પાંદડે ચાંદલો કરવો, રોજ બધી જગ્યાએ પાંદડા અલગ અલગ ન કરવા, કેમ કે આપણે કપાર એક જ જગ્યાએ ચાંદલો કરીએ એમ માતાજીને એક જ જગ્યાએ ચાંદલો કરવાનો। તો એક ભાઈ તમે કરશો ને તુલસી માતાની પૂજન? હે કરશો? તો કરી બધી આવી ગઈ કહેવાય। પકડ લે, બોલ મૂકી દે। ચાલો કૃષ્ણબેન, તમારે કરવું છે ને પૂજન? ચાલો, તો આજે હવે હેતભાઈ પૂજન કરે છે। આપણી સંસ્કૃતિ આપણા બાળકોને શીખડાવવી જરૂરી છે। તુલી લુઈને લીલકારી રે માં, જ્યાં જોવું ત્યાં તુલસી માં। એમ ન કરાય, આમ કરાય। પૈગે લાગવાનું હોય, મીઠડા ન લેવાના હોય, પૈગે લાગ। હા એમ। લક્ષ્મીજીની બહેનપણી તથા હવે કલ્યાણ ક્રિષાબેન સ્વરૂપી કરશે પાપને તુલસી માતાનું હરનારી પૂજન। પુણ્યને આપનારી અને નારદ જેની સ્તુતિ કરે છે એવી નારાયણને વાલી તુલસી માતા, તમને હું નમસ્કાર કરું છું। માતા નમસ્કાર કરું છું। બધાયને તુલસી પૂજન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ।